નમસ્કાર દર્શક મિત્રો, આપણી આજની વાર્તા છે સંબંધોની કડવાશ અને માનવતાની મહેક. તો ચાલો શરૂ કરીએ આ વાર્તા. મિત્રો, શિયાળાની કડકડતી ઠંડીમાં 65 વર્ષના વૃદ્ધ ધીરજલાલ રસ્તા પર સળગાવેલા એક તાપણા પાસે જઈને બેસી ગયા. તેમની આસપાસ તેમના જેવા બીજા નિરાધાર લોકો પણ બેઠા હતા. બધા જાત તાપી રહ્યા હતા. મોસમ કંઈક વરસાદી હતું અને બધા લોકો દુઆ કરી રહ્યા હતા કે વરસાદ ન પડે, કારણ કે આ ફૂટપાથ જ આ બધા લોકોનું આશિયાનું હતું, જેમની પાસે થોડા બિસ્તર તો હતા પણ માથું છુપાવવાની જગ્યા નહોતી. અને ધીરજલાલ પાસે તો બિસ્તર સુદ્ધા નહોતું, કારણ કે 1 કલાક પહેલાં જ તેમને તેમના જ ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમને પહેલીવાર ખબર પડી હતી કે બહાર કેટલી ઠંડી હોય છે. તેઓ ભીની આંખોએ લોકોના ચહેરા જોઈ રહ્યા હતા, પણ તેમની સરસ કપડામાં જોઈને તેમના વિશે વિચારી રહ્યા હતા. કોઈએ પૂછ્યું, સાહેબ, તમારી ટ્રેન છૂટી ગઈ કે શું? ધીરજલાલે કહ્યું, ના, ટ્રેન તો નથી છૂટી, પણ હાથ છૂટી ગયા. લગભગ 70 વર્ષના તો વ્યક્તિએ કહ્યું, હું સમજો નહીં સાહેબ, તમે ભીડમાં છૂટા પડી ગયા કે શું? ફોન કરી લો, તમારા ઘરના લોકો લેવા આવી જશે. ધીરજલાલનો મૂંઝાઈ ગયેલો અવાજ ગળામાં જ દબાઈને રહી ગયો. હવે કોઈ નહીં આવે. તે વ્યક્તિએ ધ્યાન ન આપ્યું, કારણ કે વરસાદના ટીપા પડવા લાગ્યા હતા અને આ સમયે એક એક ટીપું શરીરને થીજવવાનું કામ કરી રહ્યું હતું. બધા લોકો આગ તાપવાનું છોડીને પોતાના ફૂટપાથ પર પાથરેલા બિસ્તર સમેટી રહ્યા હતા. બસ ધીરજલાલ આ સમયે પોતાના આંચુ પણ કોઈને દેખાડી શકે તેમ નહોતા અને ખભા પર બેગ લટકાવીને આમ તેમ જોઈ રહ્યા હતા. લાચાર ઊભા હતા, કારણ કે હવે ફૂટપાથ પણ બચ્યો નહોતો. વરસાદમાં જ તેમને ઝડપી પગલાંથી જલ્દી રસ્તો પસાર કર્યો અને તેમને એક મંદિર દેખાઈ ગયું. મંદિરથી દૂર આવીને એક હોસ્પિટલની બહાર આવીને બેસી ગયા અને વિચારવા લાગ્યા કે અહીંથી કોઈ નહીં ભગાડે. બેન્ચ પર બેઠેલા ધીરજલાલ એ જ કંબલ ઓઢી લીધું અને સૂઈ ગયા. ખબર નહીં કેમ શરીર સાથ જ નહોતું આપી રહ્યું, પણ જોયું તો કોઈ તેમને હલાવી રહ્યું હતું, જેના કારણે તે ફરીથી ઊભા થઈ ગયા. આંખો ધીમેથી ખોલી તો સામે એક બાળકને જોયો, જે હાથમાં એક પેકેટ લઈને ઊભો હતો. સાથે તેના માતા પિતા પણ હતા. લઈ લો અંકલ. સામે ખાવાનું મળી રહ્યું હતું અને તે લોકોએ ધીરજલાલના હાથમાં પકડાવ્યો અને હાથ જોડીને ચાલ્યા ગયા. હવે ભીખ પણ મળવા લાગી. આવું વિચારીને ધીરજલાલ આ વખતે આંસુ રોકી ન શક્યા અને તેમને ઢગલો આશીર્વાદ આપ્યા. તે લોકોને જોઈને ધીરજલાલ વિચારવા લાગ્યા, મારું પણ આવું જ પરિવાર હતું. અને તેમને વીતેલી વાતો યાદ આવવા લાગી. 5 વર્ષ પહેલાંની જ તો વાત છે, જ્યારે તેઓ પાયલને પોતાના દીકરા આકાશ માટે પરણાવીને લાવ્યા હતા. ત્યારે ઘરમાં ખુશાલી હતી અને પગ જમીન પર નહોતા પડતા. બેટા, હવે ઘરની જવાબદારી તું સંભાળ. હું થાકી ગયો છું. આ કામ તો તારી સાસુનું હતું, પણ તે તો રહ્યા નથી, તો મેં જ કરી દીધું. ધીરજલાલે બધું જ પાયલના હવાલે કરી દીધું હતું, કારણ કે પત્ની શાંતાબાનું 3 વર્ષ પહેલા નિધન થઈ ગયું હતું. ધીરજલાલે જમીનના કાગળો અને લોકરની ચાવી, જેમાં સાસુના દાગીના રાખ્યા હતા, તે બધું જ પાયલને સોંપી દીધું હતું અને ઘર પણ પાયલના નામે એવું કહીને કરી દીધું કે આજ લક્ષ્મી છે. પાયલ એક ખૂબ જ સંપન્ન પરિવારમાં હતી અને તેના ઘરમાં નોકર ચાકર રાખવાનો રિવાજ હતો. ધીરજલાલે પણ તેના આવતા જ ઘરમાં 2 નોકરો રાખી દીધા હતા, જેથી પાયલને કોઈ તકલીફ ન પડે અને ઘરની યાદ ન આવે, અથવા ક્યારે એવો ખ્યાલ ન આવે કે તેની સાસરી તેના ઘરની તુલનામાં કોઈ પણ રીતે ઓછી છે. પાયલને વહુ નહીં પણ દીકરી તરીકે અપનાવી હતી, પણ પાયલ હંમેશા તેમની બુરાઈ જ કરતી હતી. આકાશ, તારા પપ્પા આટલું બધું કરીને બદલામાં શું ઈચ્છે છે? કે હું તેમના પગની જૂતી બની જાઉં? હું તેમની નોકરાણી નથી. રહેવું હોય તો બરાબર રહો. આ ઘર છે, કોઈ ધર્મશાળા નથી. પાયલ બહુ આંખો કાઢીને બોલી રહી હતી. ધીરજલાલની ભૂલ માત્ર એટલી જ હતી કે તેમણે પાણી પીને ગ્લાસ ટેબલ પર મૂકી દીધો હતો અને ઉઠાવવાનું ભૂલી ગયા હતા. આ વાત માટે પાયલ આટલી રૂખાપણીથી બોલી ગઈ હતી. ધર્મશાળા? મારું જ તો ઘર છે. નોકર ચાકર લગાવી દીધા છે અને ગ્લાસ
મૂકેલો છોડી દીધો તો શું કોઈ ગુનો કર્યો છે કે શું? ધીરજલાલે આટલું કહ્યું અને પાયલને જાણે આગ જ લાગી ગઈ. આનાથી મોટું ઘર છે મારું અને હું આ નાના એવા ઘરમાં રહું છું. કોઈ મહેલ નથી આપી દીધો તમે મને, જેનું તમે તાણું મારી રહ્યા છો. પાયલે ધીરજલાલને બૂમ પાડીને કહ્યું. ત્યારે આકાશ આવ્યો અને પૂછવા લાગ્યો, અરે શું થયું? કેમ બૂમો પાડી રહ્યા છો? કેમ ના પાડો? તારા પપ્પા મને નોકર ચાકરનું તાણું મારી છે. જો મેં કહી દીધું કે ગ્લાસ આમ ન છોડશો તો તેમને ખરાબ લાગી ગયું. હું એકલી શું કરું? આકાશે પોતાના પપ્પાને કહ્યું, અરે પપ્પા, તમે તો જાણો છો પાયલનો સ્વભાવ, કેમ પંગો લો છો તેમની સાથે? ધીરજલાલને સમજાયું નહીં કે આકાશ કોને ખોટું કહી રહ્યો છે. ધીરજલાલે કહ્યું, એનો અર્થ હું જ ખોટો છું કારણ કે મેં પંગો લીધો. ધીરજલાલે પોતાનો પક્ષ રાખવાની કોશિશ કરી પણ આકાશે તેમને સમજાવ્યા કારણ કે જાણતો હતો કે પાયલને સમજાવવું અંગારાને અડવા બરાબર છે. ધીરજલાલ આ વાતથી ઉદાસ થઈને પાર્કમાં જઈને બેસી ગયા. એક મિત્ર આવી નીકળ્યો તો તેની સાથે વાત કરવા લાગ્યા. મગનભાઈ, યાર મેં શું કમી કરી દીધી? બધું કર્યું પણ આજે હું જ ખોટો કેમ છું? તેમના મિત્ર મગનભાઈએ કહ્યું, ધીરજલાલ, પરિસ્થિતિ હંમેશા એક પક્ષમાં નથી રહેતી. ભલે તો ગમે તેટલો સાચો હોય, સુપ રહેવામાં જ ભલાઈ છે, નહીં તો બે હિસ્સા થતા વાર નહીં લાગે. હું મારા પરિવારમાં સહન કરી ચૂક્યો છું. ધીરજલાલ કંઈ ન બોલી શક્યા પણ દિલમાં ઉઠતો જવાળામુખી શાંત થવાનું નામ નહોતો લઈ રહ્યો. આજે પાયલનું આવું રૂપ જોઈને તે હેરાન હતા. સાંજે ઘેરે ગયા તો આકાશ કહેવા લાગ્યો, પપ્પા, તમે આખો દિવસ ક્યાં પસાર કર્યો? અહીં કેટલી તકલીફ પડી? ધીરજલાલને એ જાણીને સારું લાગ્યું કે તેમના વગર ઘરમાં બધા પરેશાન હતા. ધીરજલાલે આકાશને કહ્યું, અરે હું તો બસ પાર્કમાં હતો, પછી દોસ્ત સાથે મંદિર ગયો. આકાશે તરત કહ્યું, પપ્પા, તમે ફરવામાં દિવસ પસાર કરી દીધો અને અહીં કેટલું કામ હતું કે પાયલે મને ઓફિસમાંથી બોલાવી લીધો. પાયલ આવીને ઝડપથી બોલી પડી, અને બીજું શું કરું આકાશ? તારા પપ્પા તો મોઢું ફૂલાવીને બહાર ચાલ્યા ગયા. ખબર નહીં મેં એવું શું કહી દીધું હતું. ધીરજલાલનું દિલ જાણે તૂટી જ ગયું હતું. તે તો કંઈક બીજું જ વિચારવા રહ્યા હતા. શું તેમના ઘરમાં તેમની કદર આટલી જ હતી? આ વિચારીને તેમનું દિલ દુઃખી થવા લાગ્યું હતું. પોતાના રૂમમાં જઈને દુઃખી મને બેઠા હતા કે આકાશે આવીને કહ્યું, પપ્પા, બજારમાંથી આ સામાન લાવી આપો. ધીરજલાલ બિચારા આ કડકડતી ઠંડીમાં જઈને સામાન લઈ આવ્યા. પણ પાયલ જોતા જ મોટેથી બોલવા લાગી, આટલું બિલ બનાવી લાવ્યા છે, કહો કેટલા પૈસા ચોરીને પોતાની જેબમાં નાખ્યા છે તમે? ધીરજલાલને ફરીથી એક આંચકો લાગ્યો હતો. ધીરજલાલે કહ્યું, હું એવું કેમ કરું વહુ? આટલાનો સામાન છે. પાયલ પગ પચાડતી અંદર ગઈ અને બોલી, આકાશ, તારા બાપાના આ ઢંગ હું સહન નથી કરી શકું. આટલો મોંઘો સામાન કોના પૈસાથી લાવ્યા છે? આકાશે પણ જઈને કહ્યું, પપ્પા, તમને કોણે આટલો મોંઘો સામાન આપે છે? આટલો મોંઘો તો નથી આવતો. તમે ક્યાંક સાસે જ પૈસા તો બસાવીને નથી રાખી લીધા ને? ધીરજલાલ હેરાન હતા કે દીકરો પણ ફેરવીને તેમને જ ગોટા ઠેરવી રહ્યો હતો. મારી મહેનતથી બધી કમાણીથી દીકરાને મોટો કર્યો, તો આજે શું હું ચોરી કરીશ? બેસેન મનને શાંત નહોતી અને પત્નીના ફોટા પાસે જઈને રડવા લાગ્યા. દીકરાના લગ્નને માત્ર 5 વર્ષ થયા હતા અને પાયલ વહુનો વર્તાવ દિવસે ને દિવસે ખરાબ થતો જઈ રહ્યો હતો. આકાશના કારણે તેમને બોલવામાં પણ ડર લાગવા લાગ્યો હતો, કારણ કે દર વખતે ધીરજલાલને જ ખોટા ઠેરાવવામાં આવતા હતા. નોકરોને પણ પાયલ બોલવામાં પાછળ નહોતી રહેતી અને તેના ગેરવર્તનને કારણે એક દિવસ બંને જ કામ છોડીને ચાલ્યા ગયા હતા. તેનો ભાર પણ ધીરજલાલ પર આવીને પડ્યો. બધું જ કામ ધીરજલાલ પર આવી ગયું, કારણ કે પાયલે કોઈ જવાબદારી ન લીધી. આખો દિવસ સજ્જત થવું, સવરવું અને ફરવું, બસ આ જ કરતી હતી પાયલ. અને ધીરજલાલને અનિચ્છાએ અને બીમારીમાં પણ કામમાં લાગવું પડતું હતું. પાયલના નાક પર સડેલો ગુચ્છો ઘરનું વાતાવરણ બગાડી જ દેતો હતો. ધીરજલાલ પાસે પોતાની જ પત્નીના દાગીના પણ નહોતા બચ્યા. બધું જ પાયલે પોતાની મુઠ્ઠીમાં કરી લીધું હતું. એકવાર તેમનું મન લીંબુવાળી ચા પીવાનું થયું, જે તેમની પત્ની શાંતાબા
બનાવતી હતી. તે જ બનાવવા કિચનમાં ગયા તો પાયલે ઘરમાં હાહાકાર મચાવી દીધો. આકાશ, તારા પપ્પાની ઉંમર તો આટલી છે, પણ શોખ જુઓ એમના. જ્યારે જુઓ ત્યારે તેમની જીભ લલચાતી રહે છે. ધીરજલાલ તો શાંતાબાની યાદ તાજી કરવા માંગતા હતા. ચા પીને તેમને મહેસૂસ કરવા માંગતા હતા, પણ પાયલે ચા બનાવવા સુધી એટલું ખોતર્યું કે ધીરજલાલે ચા પીવાનો ઈરાદો છોડી દીધો અને દુઃખી મને રૂમમાં આવીને બેસી ગયા. પોતાના જ ઘરમાં પારકા ધીરજલાલ શાંતિ મહેસૂસ નહોતા કરતા. પરિવારના નામે એક પત્ની હતી, તે પણ ભગવાન પાસે ચાલી ગઈ, કારણ કે દીકરો તો પોતાની જ દુનિયામાં મસ્ત થઈ ચૂક્યો હતો અને પુત્રને વહુ તેમની પાસે પણ આવવા નહોતી દેતી. એક દિવસ બંને બહાર ફરવા ગયા અને આવવામાં મોડું થઈ ગયું. ભૂખ લાગતા જ ધીરજલાલે કિચનમાં જઈને જાતે ખાવાનું બનાવી લીધું. જ્યારે સવારે પોતું કરતી વખતે પડી જવાથી ચોટ પણ લાગી હતી, પણ તેમ છતાં પોતાના માટે રોટલી બનાવવામાં લાગ્યા હતા કે ત્યાં જ પાયલ આવી અને તેમના પર આગ બબૂલા થવા લાગી. કોણે કહ્યું આ રોટલી બનાવવાનું? 2 રોટલી રાખી હતી, તે નહોતા ખાઈ શકતા. શું તમે ચલો હટો અહીંથી. પાયલે આટલું કહીને તેમને ધક્કો મારી દીધો અને ધીરજલાલ પડી ગયા. તેમને પહેલાથી જ કમરમાં દર્દ થઈ રહ્યું હતું. પડ્યા પછી ફરી ઊભા પણ ન થઈ શક્યા. આકાશે પણ આવીને કહ્યું, પપ્પા, ખાવાનું તો રાખ્યું હતું, પછી કેમ બનાવી રહ્યા હતા? બેટા, વાસી ખાવાનું પચતું નથી. હવે સેહત પહેલા જેવી નથી રહીને એટલે બનાવી રહ્યો હતો. આકાશે આ વાત પર તેમને ખૂબ સંભળાવ્યું અને પાયલે ફરીથી તેમને ધક્કો મારી દીધો તો ધીરજલાલ ભૂખ્યા સૂઈ ગયા. પાયલની આ હરકતો વધતી જઈ રહી હતી. એકવાર તેમની તબિયત વધારે ખરાબ થઈ અને ડોક્ટરે કહી દીધું કે તેમને ખરાબ ખાવાથી ઇન્ફેક્શન થયું છે અને એક રાત આકાશના ઘરમાં ન રહેવા પર પાયલે તેમને ઘરેથી ચાલતા કરી દીધા. બેગ બહાર ફેંકીને કહ્યું, આમાં તમારો સામાન ભરી દીધો છે. હવે આકાશના આવતા પહેલા ચાલ્યા જાઓ અને ક્યારેય શકલ ન દેખાડતા. કડકડતી ઠંડી અને ધીરજલાલ બીમાર પણ હતા, પણ પાયલે આ બધું અણદેખું કરી દીધું. ધીરજલાલ વહુની સામે ગીડગીડાતા રહ્યા, પણ તેણે એક ન સાંભળી. અંકલજી, તમે બીમાર છો તો અમે દેખાડી દઈએ. જુઓ, સામે હોસ્પિટલ છે. બીજા દિવસે તેમને ખાવાનું આપવા આવેલી સામે ઊભેલી બાળક સાથેની તે મહિલાએ ધીરજલાલને રડતા જોઈને કહ્યું, જેનાથી તે પોતાની યાદોમાં બહાર આવ્યા અને હાથમાં રાખેલા તે ખાવાને જોવા લાગ્યા. ફરીથી તે મહિલાએ અવાજ લગાવી તો સામે ધ્યાન ગયું. બેટા, નહીં, હું ઠીક છું, તું જા. ધીરજલાલે તેને મદદ માટે ના પાડી દીધી અને સિસકતા તે ખાવાનું ખોલીને ખાધું અને ફરીથી સૂઈ ગયા. ઘરમાં વિખૂટા પડેલા ધીરજલાલ પાસે તેમનું દર્દ સાંભળનાર કોઈ નહોતું. તેમના મનની વ્યથા દિલમાં જ રાખીને દુઃખી થવા સિવાય કોઈ રસ્તો જ નહોતો. દિવસભર તડકામાં સૂવા પછી સાંજે ઉઠીને કોઈ સતની શોધમાં ફરીથી બેગ ઉઠાવીને ચાલ્યા અને એક સાની દુકાને પહોંચી ગયા. યાદ આવ્યું કે જેબમાં ફક્ત 50 રૂપિયા જ છે. શાહવાળાને કહીને એક ચા લઈ લીધી અને એક તરફ બેસી ગયા. ફરીથી પત્નીની લીંબુની ચા યાદ આવવા લાગી. ત્યારે તેમના કાનમાં અવાજ આવ્યો, આ છોટું પણ આવતું જ નથી. એકલા કામ સંભાળવું મુશ્કેલ થઈ જાય છે. હવે સાના વાસણ કોણ ધોશે? તે શાહવાળો પોતાની પત્નીને ફોન પર કહી રહ્યો હતો અને આ બધું ધીરજલાલે સાંભળી લીધું હતું. તેમણે તેની પાસે જઈને કહ્યું, બેટા, જ્યાં સુધી વાસણ ધોનારો નથી, મને રાખી લે, હું ધોઈ દઈશ. જે મન થાય તે આપી દેજે. ચા વાળો સૂકી ગયો. અરે, તમે કેવી રીતે કરશો બાબા? આટલી ઉંમર છે તમારી. ધીરજલાલે નમ આંખોએ કહ્યું, હું કરી લઈશ બેટા, ભલે પહેલા કરાવીને જોઈ લે. ધીરજલાલની આંખોમાં યાચકનો ભાવ અને આંસુ જોઈને ચાવાળાએ તે વખતે તેમને કામ આપી દીધું અને ધીરજલાલ એક તરફ પોતાના સામાન રાખીને કામમાં લાગી ગયા. આટલી ઠંડીમાં વાસણ ધોવા હાડકાં ધ્રુજાવી રહ્યા હતા, પણ ધ્રુજા હાથેથી જ તેમને આખો દિવસ કામ કર્યું. આ ચાવાળાએ તેમને દિવસમાં ખાવાનું પણ ખવડાવ્યું અને સાંજે થોડી મજૂરી પણ આપી દીધી, જે મેળવીને ધીરજલાલ રડવા લાગ્યા. ક્યારેક આટલા મોટા ઘરના માલિક હતા અને નોકરીમાં પણ સારા પદ પર હતા. આજે આ નાનકડી મજૂરી તેમને તેમના વીતેલા સમયની યાદ અપાવી ગઈ હતી. રાત્રે તેમણે એ જ શાહવાળાની બહાર રાત વિતાવી.
કપકપતી ઠંડીમાં આ કંબલ જ સહારો હતો જે કોઈ અજાણી વ્યક્તિ સૂતી વખતે તેમના પર નાખીને ચાલ્યું ગયું હતું. બીજા દિવસે તે જ કામ તેમને ફરીથી પણ મળી રહ્યું હતું અને ફરીથી પૈસા પણ. ધીરજલાલને કામ તો મળી ગયું હતું, બસ એક જતનો ઇંતજામ બાકી હતો, પણ હજી તેનો કોઈ અતોપતો નહોતો. 15 દિવસ પસાર થઈ ગયા અને ધીરજલાલ તેની દુકાન પર લાગેલા રહ્યા. એક દિવસ તેનો છોકરો પાછો આવી ગયો અને હવે તે શાહવાળો દુવિધામાં ફસાઈ ગયો. તેને તો ફક્ત એક જ માણસની જરૂર હતી. ધીરજલાલે પોતે જ તેનું કામ છોડી દીધું, કારણ કે કોઈ બીજાની રોજી તેમના કારણે સીનવાઈ જાય તે તેમને મંજૂર નહોતું. બેઠા બેઠા તેમને ખ્યાલ આવ્યો કે કેમ નહીં જ જે પૈસા જમા થયા છે તેનાથી સામાન ભેગો કરી લીંબુની શા બનાવીને વેચવામાં આવે, પણ જો લોકોને પસંદ ન આવી તો? આ વિચારીને તે થોડા અટકી ગયા. પછી તેમણે એક કોશિશ કરવાનું વિચાર્યું અને ખાલી જગ્યા જોઈને એક નાનો સૂલો બનાવી લીધો અને થોડો સામાન ખરીદીને ચા બનાવવા લાગ્યા. આવતા જતા લોકોને થોડું ચાખવા માટે કહેતા અને પછી લોકો તે ચા ખરીદીને સ્વાદ લેતા. 3 દિવસ પછી ઘણા લોકો આવવા લાગ્યા અને શાનું વેચાણ વધવા લાગ્યું. ધીરજલાલે તે પૈસાથી વધુ સામાન ખરીદ્યો અને ચા વધારે માત્રામાં બનાવવા લાગ્યા. આ વિસ્તારમાં લગભગ 2 વર્ષની અંદર હવે તે આ ચા માટે મશહૂર થઈ ચૂક્યા હતા. લોકો દૂર દૂરથી કારમાં બેસીને ચા પીવા આવતા હતા. આ વધતા બિઝનેસથી તેમનો જોશ અને ઉત્સાહ ઘણો વધી ગયો હતો અને લોકો પણ તે ચાના મુરીદ થવા લાગ્યા હતા. નાના સુલાથી શરૂ કરેલી ચા બનાવવાની શરૂઆત એક મોટી દુકાન સુધી પહોંચી ગઈ હતી, જ્યાં તેમણે પોતાની પત્ની શાંતાબા દ્વારા બનાવવામાં આવતી આદુવાળી કોફીની પણ શરૂઆત કરી અને સાથે થોડો ખાવા પીવાનો સામાન પણ રાખવામાં આવવા લાગ્યો હતો. સમય વીતી ગયો અને એક દિવસ તેમની દુકાન પર એક ડોક્ટર પોતાની પત્ની સાથે આવ્યા, જેમને તેમની બનાવેલી ચા ખૂબ પસંદ આવી અને તેણે તરત તેમને પોતાની હોસ્પિટલમાં કેફેટેરિયા ચલાવવાની ઓફર આપી દીધી. ડોક્ટરના મતે આ ચા સ્વાસ્થ્ય માટે સારી હતી, જેથી દર્દીઓ પણ પી શકે. હવે તેમને હોસ્પિટલની કેફેટેરિયાની ડીલ મળી ગઈ, કારણ કે તેમની ખાસિયત લીંબુવાળી ચા અને આદુવાળી કોફી હતી. કેન્ટીનમાં તેમણે શાંતાબાની તસવીર પણ લગાવી દીધી હતી. ધીરજલાલ રોજ આવીને તેમને હાથ જોડતા અને પછી કામ શરૂ કરતા. તેમણે ચા બનાવવાની રીત કોઈની સાથે શેર ન કરી, કારણ કે આ શાંતાબાની ખાસિયત હતી. તેમના દીકરા વહુએ ક્યારેય તેમને ખબર પણ ન લીધી. તેનું દૂધ તેમને હરપળ રહેતું હતું. હવે આટલા પૈસા હોવા છતાં તેનું સુખ એકલા પણ ભોગવી શકાતું નહોતું, એટલે તે બાકીના પૈસાથી પોતાના જેવા લોકોની જ મદદ કરી દેતા. તેમને ખુશી હતી કે તે એક હોસ્પિટલમાં કામ કરે છે, કારણ કે અહીં અવારનવાર પરેશાન દર્દીઓ, સગા સંબંધીઓ તેની સ્પેશિયલ ચા કોફી પોતાના દર્દીને પીવડાવી શકતો હતો. કેફેટેરિયાની ભીડ તેમને દિવસભર વ્યસ્ત રાખતી હતી, પણ પુત્રની યાદ દિલમાંથી જતી નહોતી. પાયલ પોતાના દીકરા અને પતિ સાથે તે કેફેની સામે એક હોટલ હતી. તેમાં ન્યૂ યરની પાર્ટી મનાવવામાં આવી હતી. ત્યાં જ તે હોટલની બહાર ધીરજલાલને વાસણ સાફ કરતા જોઈને તેમના પુત્ર કિયાનની નજર જેવી પોતાના દાદા પર પડી. તે સહેકતા તેમની પાસે દોડીને દાદુ દાદુ કરતો તેમની પાસે જવા લાગ્યો. તો પાયલે આ જોઈને ઝડપથી પોતાના દીકરાનો હાથ પકડી લીધો અને તેને લડતા બોલી, ખબરદાર, જો તે બુઢા પાસે ગયો તો તેની આજ તો ઓકાત છે. બેકોડીનો ભિખારી ક્યાંનો દીકરો પણ નોટોની ગड्डी કાઢીને પોતાના પિતાના મોં પર ફેંકતા બોલ્યો, લે બુઢા, તે તો આટલા પૈસા સપનામાં પણ નહીં જોયા હોય. આજે ન્યૂ યરની પાર્ટી છે એટલે તને ભેખ આપી રહ્યો છું. આટલું કહીને તે જોર જોરથી હસવા લાગ્યો. ધીરજલાલ કંઈ ન બોલ્યા અને દીકરો વહુ ત્યાંથી જવા લાગ્યા. તો પોતાના પુત્રને રડતા જોઈને તેમનું કલેજું જાણે છલછલને થઈ રહ્યું હતું. દિલ કરી રહ્યું હતું કે હમણાં દોડીને પોતાના કલેજાના ટુકડાને છાતીએ લગાવી લે, પણ વહુએ તેમને નજીક પણ આવવા નહોતા દીધા. પુત્ર પણ પોતાના દાદાને દાદાજી દાદાજી કહીને રડતો ત્યાંથી ચાલ્યો ગયો. તેના લગભગ 6 મહિના પછીની વાત છે. તેમને રૂમ નંબર 203 ચા પહોંચાડવાનો ઓર્ડર આવ્યો અને તેમણે પોતાની સ્પેશિયલ ચા
કામ કરનારા છોકરાના હાથેથી પહોંચાડી દીધી. અંદર ધીરજલાલ પોતાના કેબિનમાં હતા અને હિસાબ કિતાબ જોઈ રહ્યા હતા. ત્યારે કામ કરનાર છોકરાએ આવીને કહ્યું, સર, બહાર કોઈ તમારી સાથે વાત કરવા માંગે છે. ધીરજલાલ ચોંકી ગયા અને તેમણે પૂછ્યું, કોણ છે અને શું વાત છે? છોકરાએ કહ્યું, સર, તે રૂમ નંબર 203 વાળો માણસ ચા પીધા પછી બોલ્યો કે પોતાની માલકીનને બોલાવો. બસ તે સ્ત્રીની તસવીર પણ જોતો જાય છે. આ વાત સાંભળીને ધીરજલાલ ચોંકી ગયા, પણ તેમને ના પાડી દીધી અને કહ્યું કે કહી દે કે સર વ્યસ્ત છે, હમણાં નહીં મળી શકે. ધીરજલાલના દિલમાં કંઈક ચાલી રહ્યું હતું અને તેમણે પોતાના પગલાં રૂમ નંબર 200 તરફ વધારી દીધા કે એવું કોણ છે જે તેમને મળવા માંગે છે, અને તે રૂમ તરફ જોતા રહ્યા કે કોઈ તો બહાર આવશે. જેવી નર્સ તે રૂમમાં ગઈ તો તેમણે જઈને સુપકેથી તે ખુલ્લા દરવાજામાંથી રૂમમાં જોઈ લીધું. અંદર જોયું તો તે હેરાન રહી ગયા. ત્યાં તેમનો દીકરો આકાશ ઊભો હતો. વહુ પાયલ બેડ પર બેહોશ સૂતી હતી. નર્સ ઇન્જેક્શન ભરી રહી હતી અને આકાશ ડોક્ટરને હાથ જોડીને ગીડગીડાવી રહ્યો હતો. આ જોતા જ ધીરજલાલ ચિંતામાં ડૂબી ગયા કે પાયલને અચાનક શું થયું છે, શું કરું, કોને પૂછું? ધીરજલાલ રૂમની બહાર જ ઊભા હતા અને નર્સના બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા. પણ નર્સ ભાગતા બહાર આવી અને વોર્ડ બોયને અવાજ લગાવવા લાગી, જલ્દીથી સ્ટ્રેચર લાવ, 203ની પેશન્ટની હાલત બહુ ખરાબ થઈ રહી છે. વોર્ડ બોય જલ્દીથી ભાગીને સ્ટ્રેચર લાવવા લાગ્યો. ધીરજલાલ આ જોઈને ગભરાઈ ગયા કે તેને શું થયું છે. બાદમાં ખબર પડવા પર તેમને ખબર પડી કે પાયલના પેટમાં ટ્યુમર છે અને પાયલની હાલત બહુ ગંભીર થઈ રહી છે. તે સમજી ગયા હતા કે તેમના સ્ટોલ પર આવનારો વ્યક્તિ તેમનો દીકરો જ હતો. તે જ હતો જેણે સાના સ્વાદને ઓળખીને આવ્યો હતો અને તે આકાશ જ હતો. તે શાંતાબાની તસવીરને જોઈ રહ્યો હતો. તેનો સામનો કરવા નહોતા માંગતા કે નિયતિ ક્યારેય તેમને એકબીજાની સામે લાવીને ઊભા કરી દેશે. કોઈ કહી શકતું નથી અને એવું જ થયું. પણ જ્યારે રાત્રે ઘણો સમય થઈ ગયો હતો અને તેમના જવાનો સમય થઈ ગયો હતો તો બસ સેલો હિસાબ જોઈ રહ્યા હતા અને સ્ટાફ પણ જઈ ચૂક્યો હતો. ઠપ દઈને દરવાજો ખોલ્યો તો ધીરજલાલને ગરદન ઊંચી કરીને જોયું. સામે જોયું તો આંખો ફાટી રહી ગઈ. આકાશ ત્યાંથી ચાલતો આવી રહ્યો હતો. પાસે આવીને તે બસ તેમને ઊભા જોતા જ રહ્યો અને ધીરજલાલ કંઈ બોલી ન શક્યા. તેમની સ્થિતિ કંઈક આ પ્રકારની હતી કે જાણે તેમણે કંઈ ગુનો કર્યો હોય. પહેલા આકાશ બોલ્યો, બોલો પપ્પા, કંઈ બોલો, ક્યાં સુધી મોઢું છુપાવશો? મેં તો તે સાના સ્વાદથી તમને ઓળખી લીધા હતા. તમને મોઢું છુપાવીને ઘરેથી ભાગતા શરમ ન આવી? ધીરજલાલ હેરાન હતા અને આકાશની કોઈ વાતનો અર્થ તેમને સમજાતો નહોતો રહ્યો. તો તેમણે જોરથી કહ્યું, કહેવા શું માંગે છે? મોઢું છુપાવીને કેમ ભાગીશ? આકાશે હળવેથી હસીને કહ્યું, કારણ કે તમે ચોરી કરી હતી. ધીરજલાલ આ સાંભળીને આગ બબૂલા થઈ ગયા. આકાશ, હું બાપ છું તારો, શું બોલી રહ્યો છે? આકાશ પણ તેટલા જ અવાજમાં બોલ્યો, 2 વર્ષ પહેલા શું તમે પૈસા ચોરીને સુપકેથી નથી ભાગ્યા? પાયલના સોનાના દાગીના પણ ઉઠાવ્યા હતા. ધીરજલાલથી આ સહન ન થયું તો તેમણે આકાશને આગળ વધીને થપ્પડ મારી દીધું. આકાશ આ અચાનક પડેલા થપ્પડથી તમતમી ગયો. જોરથી બૂમો પાડતો બોલ્યો, તે પૈસા અને દાગીનાથી બિઝનેસ ઊભો કરી લીધો તમે અને પાયલ જે આજે જિંદગી અને મોત સામે લડી રહી છે, તેના ઈલાજ માટે પણ મારી પાસે કંઈ બચ્યું નથી. તમારા કારણે ઘર બરબાદ થઈ ગયું. ધીરજલાલે આ વખતે આકાશને કહ્યું, ખબરદાર જો એક આગળ શબ્દ પણ કહ્યો તો તને ખબર છે કે જે વહુ વિશે વાત કરી રહ્યો છે તેણે મારી સાથે શું કર્યું? તેને એક બેગમાં સામાન નાખીને મને ઘરેથી રાત્રે આટલી ઠંડીમાં ધક્કો આપી દીધો અને કહી દીધું કે ક્યારેય પોતાની શકલ પણ ન દેખાડતો. જે પૈસા અને દાગીનાની વાત કરી રહ્યો છે તે બધું તે જણાવશે કે તેને શું કર્યું. આકાશ ભોઠો પડી ગયો, કારણ કે તેને તો પાયલ એવું જ જણાવ્યું હતું કે પપ્પા પૈસા અને દાગીના લઈને ઘરેથી ચાલ્યા ગયા છે. આકાશ આંખોમાં આંસુ લઈને બોલ્યો, પપ્પા પાયલને બસાવી લો, નહીં તો કિયાનનું શું થશે? તે મા વગરનો
કેવી રીતે રહેશે? આકાશને રડતો જોઈને ધીરજલાલ થોડા પીગળી ગયા અને પૂછવા લાગ્યા કે શું થયું છે. આકાશે જણાવ્યું કે પાયલ ઘણા દિવસોથી બીમાર છે અને તેને આટલી બધી દવાઓ અને બાકીના ખર્ચમાં તે પણ ઘણો ખર્ચ કરી ચૂક્યો છે અને આ હોસ્પિટલ જ છેલ્લી આશા છે. બસ પણ હવે ઈલાજ કેવી રીતે થશે? મારી પાસે કંઈ બસ્યું જ નથી. માત્ર એક ઘર બસ્યું છે અને બધું વેચી ચૂક્યો છું. તે ઘર વેચું તો અમે બેઘર થઈ જઈશું. પાયલના ઈલાજ માટે ભાગતા ભાગતા મારી નોકરી પણ છૂટી ચૂકી છે. કોઈ લોન જોઈ રહ્યો છું જેનાથી પાયલનો ઈલાજ થઈ શકે. ત્યારે તેની પાસે એક નર્સ આવીને બોલી, સર, મેં તમને ક્યાં નથી શોધ્યા. કાલે તમારે 3 લાખ રૂપિયા જમા કરાવવા પડશે, કારણ કે ઓપરેશન કાલે જ કરવું પડશે. આ પછી ડૉક્ટર બહાર ચાલ્યા જશે અને એમ પણ પેશન્ટની હાલત ખરાબ થઈ રહી છે. આકાશ ગભરાતા જોરથી બોલ્યો, પણ સિસ્ટર, હું અચાનક કાલે પૈસા ક્યાંથી લાવીશ? આટલી જલ્દી કેવી રીતે ઇંતજામ કરીશ? નર્સે કહ્યું, સર, તમે જોઈ લો, તમારા પેશન્ટની હાલત ખૂબ ખરાબ છે. કહીને નર્સ જઈ ચૂકી હતી અને આકાશ દમ દઈને કેફેમાં પડેલા સોફા પર બેસી ગયો હતો. દીકરાની સ્થિતિ પર દયા ખાઈને ધીરજલાલ તેના ખભા પર હાથ મૂક્યો તો આકાશ તેમની સાથે વળગી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો. ધીરજલાલ તે સમયે તેનું દર્દ સમજી તો રહ્યા હતા, પણ જે તેમની સાથે થયું હતું તે ભૂલવા લાયક પણ નહોતું. ભલું કર અને ભૂલી જા, આ કહેવત છે જે તેમના કેફેની એક દિવાલ પર ફ્રેમ પર લખીને જડેલી હતી. જેના પર તેમની નજર ગઈ તેમનો અત્તરમન સીજ પાડવા લાગ્યું. કેમ ધીરજલાલ, શું તું આવો જ છે? શું કોઈનું દર્દ તું જોઈ શકે છે? ભલે તે તારી વહુ છે, પણ એક ઇન્સાન પણ તો છે જે મરવાની હાલતમાં પડી છે. આવા સમયે મદદ કરીને તું ભલે તેની નજરમાં ભગવાન ન બને, પણ પોતાનો ચહેરો તો અરીસામાં જોઈ શકીશ. ધીરજલાલનું અંતર્મન તેમને હસમચાવી રહ્યું હતું. એક મન કહી રહ્યું હતું, આખરે એવું શું છે તારું જે સાથે જશે? બીજી તરફ મન કહી રહ્યું હતું કે ભૂલી જા બધું અને એક ઇન્સાન બનીને બીજા ઇન્સાનની મદદ કરી દે. ધીરજલાલ પોતાના મન આગળ હારી ગયા હતા અને તેમણે આકાશને કહ્યું, હું કાલે ડૉક્ટર સાથે વાત કરું છું. થોડા પૈસા ઓછા થઈ જશે. બધા લોકો મારી ખૂબ ઇજ્જત કરે છે અને પૈસા જેટલા લાગશે હું લગાવી દઈશ. તું બસ પાયલનું ધ્યાન રાખજે. આકાશ આ સાંભળીને રડતો ધીરજલાલને વળગી ગયો હતો. આથી આકાશ હતો જેણે થોડીવાર પહેલા ધીરજલાલ પર આક્ષેપોનો વરસાદ કર્યો હતો અને હવે વરસાદ તો તેની આંખોમાંથી જ થઈ રહ્યો હતો. બીજા દિવસે સવારે જ ધીરજલાલે સૌથી પહેલા ડૉક્ટર સાથે વાત કરીને બધો ઇંતજામ કરી દીધો. ડૉક્ટર સાહેબે કહ્યું, તમે નિશ્ચિત રહો, અમે પૂરી કોશિશ કરીશું. લગભગ 2 કલાક પછી પાયલનું ઓપરેશન સારી રીતે થઈ ગયું. આકાશે હાથ જોડીને પિતાનો આભાર વ્યક્ત કર્યો. ધીરજલાલ આકાશને દિલાસો આપીને ત્યાંથી ચાલ્યા ગયા. પણ આ પછી જ્યારે પણ આકાશ સમય કાઢીને ધીરજલાલને કેફેમાં મળવા આવતો તો તે તેની સાથે નહોતા મળતા. બાકીનો સમય આકાશ પણ પાયલનું ધ્યાન રાખવામાં વ્યસ્ત રહેતો. ઘણા દિવસો પછી ધીરજલાલ આકાશથી ટકરાઈ જ ગયા અને આકાશ તેમની સાથે પાયલ પાસે ચાલવાની જીદ કરવા લાગ્યો. ધીરજલાલે ખૂબ ટાળ્યું, પણ પછી આકાશે કહ્યું, પપ્પા, કાલે પાયલને લઈને ચાલ્યા જઈશ. હું ઈચ્છતો હતો કે તે એકવાર તમને મળી લે. ધીરજલાલ પાયલને નહોતા મળવા માંગતા. આકાશે કહ્યું, પપ્પા, હું જાણું છું કે તમે અમારાથી નારાજ છો, પણ બસ એકવાર મળી લો. આકાશની વાત માનીને ધીરજલાલ તેની સાથે પાયલ પાસે રૂમમાં ચાલ્યા ગયા. પણ પાયલ તેમને જોતા જ બોલી, આકાશ, તું પાગલ છે કે શું? એમની શકલ પણ મારે નથી જોવી. તું તેમને ક્યાંથી શોધી લાવ્યો છે? આકાશે કહ્યું કે બસ એકવાર તને જોવા આવ્યા છે. પણ આવી હાલતમાં પણ પાયલનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો અને તેના દિલમાં પોતાની પોલ ખુલવાનો ડર પણ થવા લાગ્યો. આ કારણે તેણે બૂમ પાડીને કહ્યું, તારા બાપની શકલથી નફરત છે મને. ધીરજલાલ
તેની વાત સાંભળીને આંખોમાં આંસુ ભરીને રૂમમાંથી જવા લાગ્યા. પણ આકાશે તેજીથી આગળ વધીને તેમનો હાથ પકડીને રોકી લીધા. આકાશે કહ્યું, નહીં પપ્પા, પાયલે તમારી માફી માંગવી પડશે. પાયલે ઝાટકેથી કહ્યું, હું કેમ માફી માંગું? આ વખતે આકાશ રહી ન શક્યો અને જોરથી બૂમો પાડી, ખામોશ થઈ જા પાયલ, તારી હાલત પર દયા ખાઈને બોલી રહ્યો છું. નહીં તો તું કોઈ કાબિલ નથી. આજે તારું આટલું મોંઘું ઓપરેશન થયું છે, તને બીજું જીવન મળ્યું છે, તેનો બધો ખર્ચ પપ્પાએ જ આપ્યો છે, જેના પર તે સોરીનો આરોપ લગાવ્યો હતો. અને હું પણ નારાજગીમાં પપ્પાને શોધવા સુંધ્યા ન ગયો. ખબર નહીં ક્યાં ક્યાં પપ્પાએ મફત તારા કારણે ધક્કા ખાધા હશે, અને આજે પપ્પા જ આ મુસીબતમાં કામ આવ્યા છે. તું એના કારણે જીવિત છે. ધીરજલાલનો હાથ થામીને આકાશ રોડતો બોલતો જતો હતો. આકાશની આ બધી વાતો સાંભળીને પાયલે સુપકેદીની સાર ઓઢી લીધી, કારણ કે તે જ થયું હતું જેનો ડર હતો. તેની બધી પોલ ખુલી રહી હતી અને શરમથી તેનું માથું ઝૂકી રહ્યું હતું. ધીરજલાલ આકાશનો હાથ જોડાવીને રૂમમાંથી જવા લાગ્યા. પણ આકાશે કહ્યું, પપ્પા, હું તમારી માફી માંગુ છું. મેં પણ ઘણી ભૂલો કરી છે. હવે મને તે બધાનો અહેસાસ થઈ રહ્યો છે. મેં હંમેશા ખોટામાં પણ પાયલનો સાથ આપ્યો, જેનાથી હું પોતાની જ નજરોમાં પડી ચૂક્યો છું. આટલું સાંભળીને પાયલ પણ પથારી પર સૂતેલી જ બોલી પડી, પપ્પાજી, ભૂલ મારી વધારે છે. આકાશે બધુંય મારા કારણે જ કર્યું છે. તમે મારા માટે આટલું બધું કર્યું. મારા આટલું ખોટું કર્યા પછી પણ સમાજમાં નથી આવતું કે હવે ક્યાં મોઢે માફી માંગું. ધીરજલાલ બોલ્યા, તમને બંનેને અહેસાસ થઈ ગયો છે. આજ પૂરતું છે, મને કંઈ જ નથી જોઈતું. હું જાઉં છું. આટલું કહીને ધીરજલાલ રોકવાથી પણ ન રોકાયા. આકાશ કહેતો રહ્યો, પપ્પા, પ્લીઝ માની જાઓ, અમારી સાથે ઘરમાં રહો. કિયાન પણ તમારી સાથે રહેવા માંગે છે. માફ કરી દો અને ઘરે ચાલો. પણ ધીરજલાલે એક ન સાંભળી અને કહ્યું, બેટા, હું હવે વધુ સહન નહીં કરી શકું. હવે મારું જમીર જ ગવારા નથી કરતું. તમે ખુશ રહો બસ. એક બાપ થઈને મારે જે કરવું જોઈતું હતું તે કરી દીધું. આકાશ બોલી ઉઠ્યો, પણ હું જ તમારો દીકરો ન બની શક્યો. આ કહીને આકાશ બિલકતો રહ્યો, પણ ધીરજલાલ હાથ ચોડાવીને ચાલ્યા ગયા. ધીરજલાલની આંખોમાં પણ આંસુ હતા, પણ જે પાયલ અને આકાશે તેમની સાથે કર્યું હતું તે આજ સુધી નહોતા ભૂલ્યા. તે તો બસ એક ઇન્સાનના નાતે તેમણે પોતાના દીકરાની મદદ કરી અને બીજું કંઈ નહીં. વાર્તાના અંતે ધીરજલાલે માફી તો આપી દીધી, પણ ફરીથી એ જ ઘરમાં રહેવા જવાનો ઇનકાર કર્યો. આ શીખવે છે કે ક્ષમા આપવી એ ઉદારતા છે, પણ જ્યાં તમારું સન્માન હણાયું હોય ત્યાં ફરીથી જવું એ આત્મસન્માનની વિરુદ્ધ છે. માફી આપવી જોઈએ, પણ પોતાના જમીરને મારીને નહીં. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને ટચ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક વિડીયાની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.